આપણે હા બોલો મંજુબેન. બીજું આપણા ઉપર મહાપ્રભુજીની કેટલી કૃપા છે. હું એક આમ તો શેર પણ આપણે તો બધા અંતરંગ છીએ. મને કાલની એક ચિંતા રહેતી હતી, કારણ કે હવે પુરુષોત્તમ સહસ્ત્ર નામ હોળી પછી લેવાનું છે, બરાબર? તો એ છે ને, એના માટે હું એક સ્પેશિયલ ગ્રંથ શોધતો હતો. અત્યારે નહીં કહું, ત્યારે કહીશ. તો મને મળી જ મારી જોડે હતું ખરું પીડીએફમાં, પણ મળતું નહોતું. અને ક્યારનું શોધતો તો નહોતું જ મળી રહ્યું. આજે એક પાટણના વૈષ્ણવનો સામેથી વોટ્સઅપમાં મેસેજ ફોટા સાથે આવ્યો કે આપને આ ગ્રંથ પધરાવવો છે, મારે મારે આપને પધરાવવો છે. મને ત્યારે આંખમાં તો એમ હતું, આપણા કરતા મહાપ્રભુજી કેટલી ચિંતા કરે છે. કાલથી હું એ ગ્રંથ શોધી રહ્યો છું, મળી નથી રહ્યો મને પીડીએફમાં. અને એનો જ ફોટો મોકલીને એ જ ગ્રંથનો કે ઇન્દોરથી આવ્યું છે આ પુસ્તક, ઇન્દોરથી કંઈક ભેટ પુસ્તકમાં આ વખતે પુરુષોત્તમ સહસ્ત્ર નામ આપ્યું છે, કદાચ, મને નથી ખબર. પણ એમની પાસે આવ્યું છે. તો મને કે જે બી અમારે તમને પધરાવું છે, આપ પધરાવશો? મેં કીધું મારે આ જ જોઈએ છે. મેં કીધું મારે આ જ પુસ્તક જોઈએ છે. જે એટલે વિચારો, મહાપ્રભુજી આપણી કેટલી સંભાળ લે છે. વિચારો, આ કૃપા વગર શક્ય ન બને. બાકી જે મનમાં હતું ક્યારનું કાલનું, પણ જો કેટલા પ્રભુ દયાળુ છે. ક્યારેક હું કઈ વસ્તુ ભૂલી જાઉં ને, જો આજે પણ ગઈકાલે સત્સંગ જેવો થઈ ગયો, મેં બધાને વચન આપ્યું હતું કે હું કૃષ્ણદાસ મેઘન દ્વારા કયા કયા વૈષ્ણવો અંગીકૃત થયા એ હું તમને લિસ્ટ આપીશ, મેં બનાવેલું છે, બરાબર? તો હું હારાય મગજમાંથી નીકળી ગયો હતો ને બીજા કોઈએ પણ મને યાદ નહોતું કરાયું. મને બોલો પ્રભુ એ સ્વતઃ કાલે જ મને એકદમ પેલું એ રીતે થયું ચમકારો કે એ લેનો હે, એ ચીજ લેની હે. વિચારો કે આપણે પ્રભુના ગુણગાન સાંભળવાથી જેટલા તત્પર નથી ને, એટલા પ્રભુને મહાપ્રભુજી તત્પર છે. કે કારણ કે સ્વયસોગાન સંતૃષ્ટ હૃદયા મોજવિષ્ટ. મને તો ક્ષણે ક્ષણે કે પ્રભુ પોતાના ગુણગાન સાંભળવા માટે અને પોતાના જ ગુણ એટલે પોતાના ભક્તોના એ પ્રભુ એટલા પ્રસન્ન રહે છે કે જેની કોઈ હદ નહીં. એમ આપણે વિચારી પણ ન શકીએ કે પ્રભુ જ પોતે જ બોલાવે ને પોતે જ સાંભળે એમ. એટલે આવા પ્રભુની લીલાઓ એસે નિધિ છાડ હવે કહા જો જઈએ એમ. એટલે બહુ સુંદર પ્રભુની લીલાઓ છે, કેટલું વર્ણન કરીએ. ક્ષણે ક્ષણે પ્રભુ અનુભવ કરાવતા જ રહે. તો આજે આપણે જે છે એ અધ્યાય 4 નું રિવિઝન કરવાનું છે, અને પછી આપણે 1 થી 4 અધ્યાય પણ થોડું ફરીથી જોઈ લઈશું કે સંક્ષિપ્તમાં. તો જે લોકો વચ્ચેથી જોડાયા છે તો એમને થોડો આઈડિયા આવી જાય, બરાબર? તો શ્રીમદ ભાગવતજી 10મો સ્કંદ અધ્યાય 4 આપણે સુબોધિનીજી અનુસાર ચિંતન કર્યું છે સંક્ષિપ્તમાં. તો હવે આપણે એનું ફરીથી પુનરાવર્તન કરીએ છીએ. જ્યાં જ્યાં મને લાગશે ત્યાં ત્યાં પ્રશ્ન કરતો રહીશ. પણ પ્રશ્ન કરું તો કોઈએ ડાયરેક્ટ અનમ્યુટ નથી કરવાનું, હેન્ડ રેઝ કરવાનું છે, બરાબર? અને હું જેનું નામ બોલું એને જવાબ આપવાનો રહેશે. તો આપણે 4થો અધ્યાય જ્યારે પ્રારંભ કરેલો ત્યારે આપણે જોયેલું કે આ જે અધ્યાય એ બહુ સરળ છે. આની અંદર કોઈ સ્તુતિ આદિ છે નહીં, અને 46 શ્લોકોનો નાનો જ અધ્યાય છે, કઈ એટલો વિસ્તાર નથી. મહાપ્રભુજીએ આ અધ્યાયનું બે બતાવેલું કે એક તો આ કાર્ય છે અને એક આ બતાવવા માટે આ અધ્યાયનું પ્રયોજન. એટલે અધ્યાયનું પ્રયોજનમાં 2 વસ્તુ બતાવેલી પોતાના કારીકાજીમાં. કોઈને યાદ છે કે એ 2 કયા પ્રયોજનો છે આ અધ્યાયના? જેને ખબર હોય હેન્ડ રેઝ કરે. ત્રણ વૈષ્ણવોને ખબર છે. ચલો, વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. પેલું માયાનું કાર્ય અને બીજું અનિરુદ્ધનું કાર્ય, ભક્તોને બંધનમાંથી મુક્ત કરવાનું. બહુ સુંદર. એક તો સૌથી પહેલા જે છે એ માયાનું કાર્ય બતાવવા માટે કે માયાનું કાર્ય શું છે, અને બીજું અનિરુદ્ધ વ્યૂહનું કાર્ય. અનિરુદ્ધનું કાર્ય ને અનિરુદ્ધ વ્યૂહ એટલે એ પણ ભગવાનના વ્યૂહ જે છે, એટલે અનિરુદ્ધ વ્યૂહનું કાર્ય બતાવવા માટે
આ અધ્યાયનું પ્રયોજન છે. બરાબર. એટલે અનિરુદ્ધ વ્યૂહનું કાર્ય શું છે કે ભક્તોને બંધનમાંથી મુક્ત કરવા. એટલે વસુદેવજી તો 2 વાર મુક્ત થાય છે. જ્યારે મથુરાથી ગોકુળ સુધી ભગવાનને પહોંચાડવા માટે પણ વસુદેવજી મુક્ત થાય છે, અને પછી જ્યારે કંસ પણ મુક્ત કરે છે. એટલે એ રીતે જે છે એ 2 વખત જે છે એ અહીંયા ભક્તોને મુક્ત થયા છે. એટલે એ અનિરુદ્ધ વ્યૂહનું કાર્ય છે એવું શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. પછી આ અધ્યાયમાં જે છે એ ભગવાનનો પ્રાગટ્યની ભવિષ્યવાણી અથવા તો ભગવાનના પ્રાગટ્યની ખબર જે છે એની માહિતી બધા એકબીજાને આપે છે. જેમ કે હું તમને કહું કે જ્યારે દેવકીજીને ત્યાં કન્યાને લઈને આવ્યા, એટલે કન્યાએ રુદન કર્યું એટલે દ્વારપાળોએ કંસને ખબર આપી કે દેવકીને ત્યાં 8મું સંતાન થયું છે. આ પહેલી ખબર. બરાબર. કંસ દોડતો આવ્યો અને કન્યાને મારવાનો પ્રયત્ન કર્યો. એટલે એ જે યોગ માયા જે છે એને બીજી ખબર આપી કે તને મારનાર તો ક્યાંય જન્મી ચૂક્યો છે. એટલે એ બીજી ખબર થઈ ને, એટલે કે તને મારનાર તો જન્મી ચૂક્યો છે. કંસે એ જે ખબર છે પોતાના મંત્રીઓને આપી કે મને યોગ માયાએ કીધું છે કે મને મારનાર ક્યાંક જન્મી ચૂક્યો છે. તો આ રીતે 3 વખત જે છે એ 8મા સંતાનને લઈને જે છે એ બધા એકબીજાને ખબર આપી રહ્યા છે. એવું પણ શ્રી મહાપ્રભુજી કારિકાજીમાં બતાવી રહ્યા છે કે સૌથી પહેલા તો જે છે એ દ્વારપાળો કંસને ખબર આપશે, પછી જે છે યોગ માયા પણ કંસને ખબર આપશે, અને કંસ પોતાના મંત્રીઓને આપશે. તો એ પણ જે છે કાર્ય આ અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે. આના સિવાય ચોથી વસ્તુ છે કે માયાનું સ્વરૂપ. માયાનું સ્વરૂપ શું છે? તો 2 વસ્તુ આપણે એમાં ચિંતન કરી કે ભક્તો જો ઈચ્છે તો પણ જે છે એ માયા એમની પાસે રહેતી નથી. કારણ કે વસુદેવજીએ પણ ઈચ્છા કરી, પોતે જ માયાને લઈને પધરાઈને લાવ્યા. દેવકીજીએ પણ કંસને બહુ વિનવી કે ભાઈ તું આને છોડી દે, કન્યા છે, સ્ત્રી છે આદિ. અને પછી યોગ માયાએ પણ જ્યારે પોતાનું મૂળ સ્વરૂપ કંસને બતાવ્યું, પછી અંતર ધ્યાન થયા. પછી વસુદેવ દેવકીજીની પાસે ન આવ્યા, કારણ કે ત્યાં જે બતાવ્યું કે ભાઈ માયા જે છે એ ભક્તોની પાસે ટકતી નથી, ભક્તોની પાસે રહેતી નથી. કારણ કે જો માયા રહે તો જે ભક્તો ને ભગવાન વચ્ચે અંતરાય થાય, એટલે માયા ભક્તોની પાસે રહેતી નથી. અને બીજું, માયાનું કાર્ય શું બતાવ્યું કે જે માયાના ચક્કરમાં પડે એ પ્રભુજી તો દૂર થાય અને સંસારના બંધનોમાં પડે. બરાબર ને? સંસારના બંધનોમાં એ પડી જાય ને માયાથી, એટલે ભગવાનથી એ દૂર થઈ જાય. આ માયાનું કાર્ય છે. બરાબર. એટલે એ પણ આપણને આ જે અધ્યાયની અંદર સમજવામાં આવ્યું. એટલે આપણે આ બધી વસ્તુઓ જોઈ. એના પછી જે છે યોગ માયાનું સ્વરૂપ બતાવ્યું. કયા કયા અષ્ટભુજાઓ, પ્રભુની તો 4 ભુજાઓ અને યોગ માયાની તો અષ્ટભુજાઓ, એના પણ આપણે અલગ અલગ ભાવ જોયેલા. હા, બોલો ભારતીબેન. તમે અષ્ટભુજાના 8 આયુધ લખાવ્યા હતા, તે મારે બરાબર સમજ ન પડી, એક લખાયું નથી, તો લખાવી દેશો? હા, લખાવી. પહેલા આપણે જોઈ લઈએ કે અષ્ટભુજાઓ જે દેવીએ ધારણ કરી એના પણ ભાવ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા કે ભગવાન તો 4 આયુધો કે 4 હસ્તથી પ્રગટ થયા, પણ અહીંયા યોગ માયાએ તો અષ્ટભુજાઓ પ્રગટ કરી. કારણ કે 2 પ્રકારના કાર્ય કરવાના છે. ભગવાનનું પણ કાર્ય કરવાનું છે ને પોતાનું પણ કાર્ય કરવાનું છે. એટલા માટે અહીંયા અષ્ટભુજાઓ ધારણ કરી છે. એ પણ આપણે સમજેલા કે બેવડું ત્યાં જે છે. અને બીજું એ પણ આપણે ચિંતન કરેલું કે અષ્ટભુજાઓ જે છે એમાં અષ્ટ આયુધો કયા હતા. તો એ લખી લો. આમ તો આ લખવાની કઈ જરૂર મને નથી લાગી, પણ છતાં લખવું હોય તો લખી લો કે એક તો ધનુષ, બીજું ત્રિશૂળ, ત્રીજું બાણ, ચોથું ઢાલ, 5મું તલવાર
અને શંખ ચક્ર ગદા. શંખ ચક્ર અને ગદા. તો આ રીતે 8 આયુધ છે. ધનુષ, ત્રિશુલ, પછી બાણ, ભાલ, તલવાર, શંખ ચક્ર અને ગદા. આ 8 આયુધો છે એ દેવીએ ધારણ કરીને જે છે એ પ્રગટ થયા. આપના જે શૃંગાર વસ્ત્ર આદિનું જે વર્ણન એ પણ આવ્યું. અને એ જે છે કંસને કીધું કે હે મૂર્ખ કંસ, તું જે છે આ બધી બાળકોની હત્યા હવે બંધ કરી દે, કારણ કે તને મારનાર તો ક્યાંક જે છે એ જન્મી ચૂક્યો છે. એટલે હવે તો બાળકોની પણ હત્યા ન કર, અને આ વસુદેવ દેવકીજીને પણ હવે તો વધારે સતાવીશ થઈ, હેરાન ન કર. એટલે એમ કરીને ત્યાં જે છે એ યોગ માયા અંતર ધ્યાન થયા. અને અનેક અનેક જે છે ભગવાનના વરદાન પ્રમાણે અનેકવિધ શક્તિપીઠો જે સ્થાપિત થઈ એ યોગ માયાની, અને અલગ અલગ નામોથી અત્યારે સંસારમાં પૂજા થઈ રહી છે. કલયુગના અંત સુધી જે છે એ માયા જે છે ક્યાંક અંબા રૂપે, ક્યાંક કાલિકા રૂપે, ક્યાંક ચામુંડા રૂપે, ક્યાંક કન્યાકુમારી રૂપે, એવી રીતે અલગ અલગ જે પણ જે છે દેવી સ્વરૂપે તો એ પૂજાશે અને પૂજાઈ રહી છે. તો આ રીતે જે છે એ જ્યારે માયાએ કંસને કીધું, તો એના પછી જે છે કે કંસને બહુ આશ્ચર્ય થયું. અને એના પછી આપણે જોયેલું કે કંસને વસુદેવ દેવકીજીની આગળ જે છે પશ્ચાતાપ કર્યો. બહુ બધી રીતે જે છે એ વિનવણીઓ કરી, બહુ જ્ઞાનની વાતો કરી, દેવકીજીના ચરણ પકડ્યા અને માફી માંગી. રુદન કરતા કરતા માફી માંગી. અને વસુદેવ દેવકીજી પણ જે છે એ ભગવદીય છે, એટલે એમને પણ મનમાંથી, એમના તો મનમાં કોઈ પ્રકારનો દ્વેષ કે કઈ એવું છે નહીં. એટલે એમને પણ જે છે કંસના જે અપરાધોને ક્ષમા કર્યા. અને એમને પણ કીધું કંસને કે ભાઈ જે પણ કઈ થઈ રહ્યું છે એ બધું જે છે નિયતિ છે, એટલે બધું કર્મને આધીન છે. એટલે અમને પણ તમારા પ્રત્યે કઈ એવું વિશેષ એ છે નહીં. એટલે આ રીતે પછી પરસ્પરનો પેલો એ સમભાવ બતાવીને પછી જે છે વસુદેવ દેવકીજી પણ પોતાને સ્થાને પધાર્યા, અને કંસ પણ જે છે એ પોતાના જે છે એ ધામમાં, પોતાના ભવનમાં એ ગયો. બરાબર. હવે એના પછી જે આવ્યું, બીજા દિવસે કંસે પોતાના મંત્રીને બોલાવીને આ યોગ માયાની વાતો કરી. ત્યારે એ કંસના મૂળ મંત્રીઓએ પણ કંસની ખોટી ખોટી જે છે ચાપલુસી કરીને કંસના પણ 6 પ્રકારના જે ગુણો બતાયા કે આપની અંદર પણ એવા જ ગુણો છે, ને આપનામાં તો ભગવાનથી પણ વિશેષ ગુણો છે. આપનાથી તો દેવતાઓ ડરતા રહે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર આદિ પણ આપને શરણે રહે છે. તો એમ કરીને એ કંસને ચડાયા. કંસને ચડાઈને પછી કીધું કે અમને આજ્ઞા આપો, તો અમે જેટલા પણ 10 દિવસમાં બાળકો જે જન્મ્યા છે એ બધાનો અમે સફાયો કરીએ. એના સિવાય જે આપણે કાલે જોયું કે સનાતન ધર્મ વિશે પણ કંસના મંત્રીઓએ બતાવ્યું. તો ગઈકાલે આપણે જોયું કે સનાતન ધર્મનું વર્ણન શ્રીમદ ભાગવતજીના 4th અધ્યાયના 39મા શ્લોકમાં સનાતન શબ્દ મળે છે. કાલે મેં અંડરલાઈન કરાવેલી કે જે સનાતન શબ્દ જે છે એ 39મા શ્લોકમાં મળે છે. અને કીધું કે દેવતાઓનું મૂળ વિષ્ણુ છે, અને વિષ્ણુ જ્યાં હોય ત્યાં જ સનાતન ધર્મ છે. અને સનાતન ધર્મના જે પાયા બતાયા એ આપણે કાલે જોયેલા. તો પૂછી નથી રહ્યો, હું બતાવી જ દઉં છું કે વેદ, ગાયો, બ્રાહ્મણો, તપસ્યા, યજ્ઞ, આ 5 પ્રકારના જે પાયા છે એ સનાતન ધર્મના છે. આ એક લખવા જેવું છે, જેને ના લખ્યું હોય તો. વેદ, ગાયો, બ્રાહ્મણો, તપસ્વીઓ અને યજ્ઞ, આ 5 જે છે એ સનાતન ધર્મના પાયા બતાયા કે જેનાથી ભગવાન વિષ્ણુ એટલે ભગવાન પ્રસન્ન થાય છે. તો આ પ્રકારે આ 5 જે બતાયા, તો ત્યાં એ મંત્રીઓએ કીધું કે અમે આ 5ને નષ્ટ કરીશું. આ વેદોને પણ અમે નષ્ટ કરી દઈશું, બ્રાહ્મણોને નષ્ટ કરી દઈશું,
ગાયોને નષ્ટ કરી દઈશું, તપસ્વીઓને નષ્ટ કરીશું અને યજ્ઞોને પણ દૂષિત કરીને નષ્ટ કરી દઈશું. એટલે આ રીતે જે નષ્ટ કરીશું એટલે એનાથી સનાતન ધર્મ એ જે છે એ નિર્બળ થઈ જશે અને સનાતન ધર્મ નિર્બળ થવાથી વિષ્ણુ પણ ઓટોમેટિક નિર્બળ થઈ જશે અને વિષ્ણુના નિર્બળ થવાથી બધા દેવતાઓ પણ નિર્બળ થશે, કારણ કે વિષ્ણુ જ સર્વનું મૂળ છે. બરાબર. તો આ રીતે જે છે એ મંત્રીઓએ સલાહ આપી. કંસને બહુ ગમી અને કંસે પણ જે છે એ આજ્ઞા આપી દીધી કે ભાઈ જે આ રીતે તમે કહો છો એ કાર્ય કરવાનો પ્રારંભ કરો. અને એના પછી જે છે એ કંસ પોતાના ભવનમાં ગયો અને અહીંયા સુખદેવજીએ પણ જે છે એ આ જ પ્રકારે વર્ણન કર્યું કે હવે જેનું મૃત્યુ જેના મસ્તકે નાચી રહ્યું છે અને જે ભગવદીઓનો સંત પુરુષોનો અનાદર કરે છે એને કેવા કેવા પ્રકારનું ફલ ભોગવવું પડે છે એનું વર્ણન છેલ્લા શ્લોકમાં કર્યું. એમાં શું કીધું કે જે ભગવદીઓનો અને સત્પુરુષોનો દ્વેષ કરે એને એનું આયુષ્ય ક્ષીણ થાય, આયુષ્ય. એના પછી એની લક્ષ્મી એટલે શ્રી એની ક્ષીણ થઈ જાય, એની કીર્તિ એટલે યશ એનો જે છે ક્ષીણ થઈ જાય, એનો ધર્મ નષ્ટ થઈ જાય, આ લોક અને પરલોક એ બંનેનું સુખ નષ્ટ થાય અને એના તમામ કલ્યાણના સાધનો છે એ નષ્ટ થઈ જાય છે. આટલી વસ્તુ સુખદેવજીએ બતાવી. ફરી હું એકવાર બોલી દઉં છું. એનું આયુષ્ય, એના પછી લક્ષ્મી, એના પછી કીર્તિ, એના પછી ધર્મ, એના પછી આ લોક, પરલોક અને તમામ કલ્યાણના સાધનો, આ 7 પ્રકારે જે છે એ બધું એનું નષ્ટ થાય. કોનું? કે જે સત્પુરુષોનું અને ભગવદીઓનો જે દ્રોહ કરે એનું આ 7 પ્રકારથી અનિષ્ટ થાય. બરાબર. એનું આયુષ્ય, લક્ષ્મી, કીર્તિ, ધર્મ, આલોક, પરલોક અને તમામ કલ્યાણના સાધનો જે છે એ નષ્ટ થઈ જાય. બરાબર. એટલે જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય એ જ જે છે એ ભગવદીઓનો અને સત્પુરુષોનો દ્રોહ કરે છે. આટલું કહીને સુખદેવજીએ આ ચતુર્થ અધ્યાયને વિરામ આપ્યો. બરાબર. એટલે એની સાથે આપણે અહીંયા ચોથો અધ્યાય વિરામ થયેલો અને એની સાથે જન્મ પ્રકરણ પણ વિરામ થયો. હવે મને ખબર છે કે અમુક વૈષ્ણવોને કે અમુક જે પાછળથી જોડાયા છે એમને એ નહીં સમજમાં આવે કે જે બી વારંવાર જન્મ પ્રકરણ એવું કેમ બોલે છે. તો આપણે ચિંતા ના કરશો. મેં નક્કી કર્યું છે કે હજી આપણે ફરી એકવાર છે ને ચતુર્ભિષ્ટય શ્લોકનો ચિંતન કરી લઈશું, કારણ કે એનું રેકોર્ડિંગ થયું નથી અને ઘણા બધા વૈષ્ણવોનો પ્રશ્ન આવે છે. તો મેં 2 દિવસ નક્કી કરેલા જ છે પાછળ આપણે જે છે એટલે એમાં ફરી એ લેવાનું છે ચતુર્ભિષ્ટય. એટલે એમાં ફરીથી આપણે આખો 10મો સ્કંદ સમજીશું કે જન્મ પ્રકરણ એટલે શું, તામસ પ્રકરણ એટલે શું, રાજસ પ્રકરણ એટલે શું. એટલે એનું રેકોર્ડિંગ પણ થઈ જાય અને જેને શરૂઆતથી જોડાયા ના હોય એ સમજી જાય. હું સમજી ચૂક્યો છું અને મહાપ્રભુજી છે ને ક્યાંક ક્યાંક મને પિન કરતા જ રહે છે. એટલે ચિંતા ન કરશો, જે કરવાનું છે એ લેવાનું જ છે. બરાબર. એટલે જન્મ પ્રકરણ અત્યારે ખાલી સૂક્ષ્મમાં સમજાવી દઉં કે મહાપ્રભુજી શરૂઆતના જે આ 4 અધ્યાય જે છે એને જન્મ પ્રકરણ એવું કહી રહ્યા છે. જન્મ પ્રકરણ શબ્દ વાપરી રહ્યા છે. એની અંદર આ 4 અધ્યાયોને મૂક્યા છે મહાપ્રભુજી. આપણે જો જે નિત્ય સવારે મંગલાચરણ બોલીએ છે ને એમાં એક શ્લોક બોલીએ છે, ચતુર્ભિષ્ટય ત્રિભિષ તથા ષડભિર્વિરાજતે યો સૌ પંચધા હૃદયે મમ. આ જે શ્લોકની અંદર આખો 10મો અધ્યાય અને 10મો સ્કંદ આવી ગયો. આખો શ્રીમદ ભાગવતજીનો 10મો સ્કંદ આવી ગયો. મહાપ્રભુજી આ 10મા સ્કંદને 5 ભાગોમાં વહેંચ્યા છે. સોરી 6 ભાગોમાં. મારે 6 ભાગોમાં. એક તો જન્મ પ્રકરણ, એના પછી તામસ પ્રકરણ, એના પછી રાજસ પ્રકરણ, એના પછી સાત્વિક પ્રકરણ અને ગુણ પ્રકરણ. તો હા 5 ભાગોમાં. તો 5 ભાગોમાં વહેંચેલા છે. તો એ રીતે ષડભિર્વિરાજતે શું પંચધા એટલે 5 પ્રકારે પંચધા હૃદયે મમ. એ 5 પ્રકારે જે આ પ્રકરણોને વહેંચ્યા તો એને મહાપ્રભુજી અલગ અલગ નામ આપ્યા છે.
તો એમાં શરૂઆતના જે આ 4 પ્રકરણ છે ને એને જન્મ પ્રકરણ મહાપ્રભુજી કહે છે. એટલે મેં અહીંયા કીધું કે અહીંયા જન્મ પ્રકરણ પણ વિરામ થયું. બરાબર, તો અત્યારે એટલું સમજો કે આ 4 અધ્યાય જે છે એ જન્મ પ્રકરણ છે. હવે તામસ પ્રકરણ શું, રાજસ શું, સાત્વિક શું, ગુણ પ્રકરણ શું, એ આપણે સમજીશું ફરી. આમ તો અમે શરૂઆત જયારે કરેલી સત્સંગની એમાં 2 દિવસ શરૂઆતના અમે આ સમજી ચૂક્યા છીએ, પણ એ સમયે રેકોર્ડિંગ નહોતા કરતા અને વૈષ્ણવો પણ ઓછા જોડાતા હતા. 25-30 જેટલા જ જોડાતા હતા એ સમયે, કારણ કે નવું હતું, બધાને ખબર પણ નહોતી. તો જે શરૂઆતના વૈષ્ણવો છે એમને તો બધું લખેલું છે, પણ તેમ છતાં આપણે ફરી એકવાર લઈશું તો એમનું રિવિઝન થઈ જશે અને આ રેકોર્ડિંગ પણ થઈ જશે. કારણ કે આ વસ્તુનું છે ને વિડીયો હોવો જરૂરી છે, કારણ કે આ બેઝ છે. આ જે શ્લોક છે ને આ જે એ બેઝ છે એ સમજમાં આવશે ને તો આખો 10મો સ્કંદ ધીરે ધીરે સમજમાં આવી જશે. અને જો એ સમજમાં નહીં આવે ને તો ઘણી બધી વસ્તુઓ સમજમાં નહીં આવે. એટલે ચતુર્ભિષ્ટય શ્લોક છે ને બહુ બરાબર રીતે સમજવો પડશે અને એને સમજવો જ પડશે. બીજો કોઈ ઓપ્શન જ નથી. જો તમારે સુબોધનીજી અને એની અંદર 10મો સ્કંદ જો શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ જો એનું પાન કરવું હશે કે કરવું હોય તો આ શ્લોકને સમજવો પડશે, ચતુર્ભિષ્ટય વાળો, કે મહાપ્રભુજીની દ્રષ્ટિએ 10મો સ્કંદ કઈ રીતે છે, એના શું મહાપ્રભુજી એમાં જે બતાવી રહ્યા છે. તો આપણે એનું ફરીથી પણ ચિંતન કરીશું. તામસ પ્રકરણ શરૂ કર્યા પહેલા એ આપણે આ ચતુર્ભિષ્ટય શ્લોક ફરી લઈશું. પણ અત્યારે આપ એટલું સમજો કે આ જે 4 અધ્યાય છે એ જન્મ પ્રકરણના 4 અધ્યાય છે. આ 4 અધ્યાયની અંદર જે છે મહાપ્રભુજી 4 વ્યૂ બતાવી રહ્યા છે. હવે આપણે થોડું પ્રથમ અધ્યાયથી ફરી થોડું ચિંતન કરી લઈએ કે 4 અધ્યાયની અંદર પ્રથમ અધ્યાયની અંદર વાસુદેવ વ્યૂ, બીજા અધ્યાયની અંદર સંકર્ષણ વ્યૂ, ત્રીજા અધ્યાયની અંદર પ્રદ્યુમન વ્યૂ અને ચતુર્થ અધ્યાયની અંદર અનિરુદ્ધ વ્યૂ. આ 4 વ્યૂના કાર્ય અને 4 વ્યૂના સ્વરૂપ શ્રી મહાપ્રભુજી બતાવે છે અને એટલા જ માટે આ 4 અધ્યાય છે. બરાબર, કારણ કે સુખદેવજી આ 4 જ અધ્યાય કેમ કર્યા જન્મના? કારણ કે 4 વ્યૂના કાર્ય બતાવવાના છે, એટલા માટે 4 અધ્યાયથી જન્મનું વર્ણન કર્યું ભગવાનના. સમજ પડી? એટલે મહાપ્રભુજી એ 4 અધ્યાયનો ભાવ બતાવ્યો કે 4 વ્યૂના કાર્યો બતાવ્યા છે. બરાબર, આ બધું જ આપણે લખી ચૂક્યા છીએ એટલે ફરી લખવાની જરૂર નથી. મને એ દિવસ યાદ છે, આપણે મકર સંક્રાંતિ ઉત્તરાયણના દિવસથી આપણે પહેલો અધ્યાય પ્રારંભ કરેલો. આજે કુંજ એકાદશીના દિવસે જે છે જન્મ પ્રકરણ વિરામ થાય છે. તો સંક્રાંતિએ પ્રથમ અધ્યાય પ્રારંભ કરેલો અને કુંજ એકાદશીએ અહીંયા વિરામ થયો. પણ જે છે એનું આગળ તો જર્ની ચાલુ જ રહેવાની છે, પણ એક આ યાદગીરી રહેશે. તો પહેલા અધ્યાયમાં આપણે જોયું હતું કે પરીક્ષિતે પ્રશ્નો પૂછવાના પ્રારંભ કર્યા. બરાબર, આપણે હવે યાદ કરો ધીમે ધીમે. જો એને યાદ આવતું હોય, જેની મેમરી સારી હોય, તો એને એક માનસ પટલ પર એક પિક્ચરની જેમ બધું આવવું જોઈએ કે પરીક્ષિતે પ્રશ્નો પૂછવાના પ્રારંભ કરેલા. એના પછી સુખદેવજીએ સાધુવાદ આપ્યા કે સારું થયું તે પ્રશ્ન કર્યો, તો હવે હું ભગવાનની લીલાનું વર્ણન પ્રારંભ કરું છું. એના પછી આપણે જોયેલું કે પૃથ્વી દેવી ગાયનું રૂપ ધારણ કરીને જે બ્રહ્માજી પાસે જાય છે. જોયું હતું ને કે મને હવે બહુ પીડા થઈ રહી છે, હવે મારો ભાર હવે આપ ઉતારવાનું કઈ વિચારો. પછી દેવતાઓ ગયા હતા ક્ષીરસાગરના કિનારે, યાદ આવે છે ને બધું, અને ત્યાં જઈને બ્રહ્માજીએ પુરુષ સૂક્તથી સ્તુતિ કરેલી. યાદ છે ને, પુરુષ સૂક્તથી સ્તુતિ કરી હતી. અને પછી આકાશવાણી થઈ જે કેવલ બ્રહ્માજીને સંભળાઈ હતી કે ભાઈ દેવતાઓને કહો, અને મને પૃથ્વીનું દુઃખ ખબર જ છે એટલે હું અવતાર ગ્રહણ કરીશ. દેવતાઓને પણ કહો કે યદુકુલમાં જન્મ લે, અને પછી એમની પત્નીઓને કહો કે એમના જે છે એ ત્યાં એમની જોડે પણ એ પણ જન્મ લે. અને એના પછી બ્રહ્માજીએ દેવતાઓને ભગવાનની આકાશવાણી કહીને સંભળાવેલી. એના પછી જે છે જે આપણે ધરતી ઉપર એટલે ભૂતલ ઉપર, ભૂમિ ઉપર ની લીલા પ્રારંભ થઈ. એમાં શું જોયેલું આપણે કે મથુરામાં જે આ સુરસેનાદીનું જે રાજ્ય છે, એના પછી જે છે કે કંસ અને આ ઉગ્રસેનનું વર્ણન આવેલું.
એના પછી વસુદેવજી અને દેવકીજીના વિવાહનું વર્ણન આવેલું, બરાબર. અને દેવકીજીના વૈભવનું વર્ણન આપણે ચિંતન કરેલું કે દેવકીજીનો વૈભવ કેવો. જેને યાદ ન હોય ને જૂની નોટ્સમાં જોતા રહેજો. મને તો એક રીતે પેલું યાદ આવતું જાય છે જેમ જેમ લઈએ છે. તો દેવકીજીના વૈભવનું વર્ણન કરેલું કે ત્યાં સુખદેવજીએ દેવકીજીનો કેવો વૈભવ છે એ બતાવેલો. અને એના પછી વસુદેવ દેવકીજીના વિવાહનું વર્ણન, એના પછી જ્યારે બહેનને વળાવવા માટે કંસ પોતે સારથી બને છે, ત્યારે માર્ગમાં વચ્ચે આકાશવાણી થાય છે અને એમાં કીધું કે હે મૂર્ખ કંસ, તું જે દેવકીને મારવાનો, અરે જે દેવકીને તું આ તારો સારથી બન્યો છે એ જ દેવકીનો 8મો પુત્ર તને મારશે. બરાબર. આવું જે છે આકાશવાણી થઈ એટલે કંસ ક્રોધમાં ભરાયો અને પછી કંસે ત્યાં દેવકીજીને મારવાનો પ્રયત્ન કર્યો. ત્યારે વસુદેવજીએ અનેકવિધ રીતે કંસને મનાયો, પણ કંસ માન્યો નહોતો. પછી જ્યારે વચન આપ્યું કે હું તને વચન આપું છું કે તને દેવકીથી 8મો નહીં, બધા જ પુત્રો તને લાવીને હું સોંપી દઈશ, તું દેવકીને છોડી દે. ત્યારે કંસ માનેલો. યાદ આવે છે ને બધું. અને પછી જ્યારે દેવકીજી અને વસુદેવજીને વળાયા, દેવકીજીને ત્યાં પ્રથમ પુત્ર થયો અને એને પછી જ્યારે વસુદેવજી લઈને ગયા ત્યારે કંસ આ વસુદેવજીની સત્યપરાયણતા જોઈને પ્રસન્ન થયો અને ત્યારે પછી કીધું કે મારે આ પુત્ર સાથે વેર નથી, એટલે આ કુમારને લઈને પાછા જાઓ. કુમાર શબ્દ યાદ આવ્યો. એના ઉપરથી આપણે ચિંતન કરેલું કે વસુદેવજીનો જે પુત્ર છે એમની ઉંમર 5 વર્ષથી વધારે હશે, એવું મહાપ્રભુજીએ સુબોધનીજીમાં વર્ણન કરેલું છે. જો યાદ આવે છે ને આજેને પણ. અને એના પછી આપણે જે વર્ણન આવેલું કે એ પાછા મોકલે છે એના પુત્રને લઈને વસુદેવજીને, અને એ જ સમયે પછી નારદજી પ્રવેશ કરે છે. નારદજી જે છે કંસને કહે છે કે તું મૂર્ખતા કરી રહ્યો છે, કારણ કે દેવતાઓની વાણી તો ગર્ભિત હોય છે, એટલે કોઈ પણ પુત્ર 8મો પુત્ર હોઈ શકે. એટલે એમ કરીને જે છે કંસની બુદ્ધિ ફેરવે છે અને કંસ પછી જે છે એ બહુ જ ક્રોધિત થાય છે અને વસુદેવજીના ત્યાં 6 પુત્ર સુધીનું બધા જન્મ થઈ ચૂક્યો હોય છે એ સમય સુધીમાં. તો ત્યારે એ 6 પુત્રોના નામ પણ આપણે લખેલા એ સમયે, બરાબર. અને 6 પુત્રોની હત્યા પછી ત્યાં કંસ કરે છે અને વસુદેવ દેવકીજીને કારાગૃહમાં બંધ કરે છે. બરાબર. આટલે સુધીનું વર્ણન પ્રથમ અધ્યાયમાં આપણે જોઈએ. આ પહેલો અધ્યાય છે, બરાબર. હવે એના પછી આમાં કોઈને કઈ પ્રશ્ન, કઈ બીજું યાદ આવતું હોય તો કહેજો. બરાબર. હું એટલે લઈ રહ્યો છું કે આપણને 4 અધ્યાયનું એકવાર રિવિઝન થઈ જાય. બરાબર. હવે બીજા અધ્યાયમાં સંકર્ષણ વ્યૂહનું ત્યાં આપણે પ્રાગટ્ય જોયેલું કે કઈ રીતે જે છે એ સ્વયં જે શેષ નારાયણ રૂપે જે ભગવાન જે છે એ દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કરે છે અને એ સમયે ત્યાં ભગવાન યોગ માયાને આદેશ આપે છે કે તારે આ કાર્ય કરવાના છે. તારે જે છે આ જે શેષજી જે છે એનું આકર્ષણ કરીને સંકર્ષણ રૂપે એને રોહિણીજીના ઉદરમાં સ્થાપિત કરવાના છે અને તારે જે છે યશોદાના કુખેથી જન્મ લેવાનો છે. તું મારું આ કાર્ય કરી દઈશ તો તને પણ હું વરદાન આપું છું કે કલયુગમાં લોકો તને પૂજશે અને તારી અનેકવિધ નામોથી જે છે એ તારી પૂજા થશે અને તું જે છે મર્યાદી લોકોને, તારા ભક્તોને મનોરથ પૂર્ણ કરનાર થઈશ અને બધું જે લૌકિક ઈચ્છાઓને પૂરી કરનાર બનીશ. એટલે એ પછી ત્યાં યોગ માયાએ ભગવાનની પ્રદક્ષિણા કરી. આપણે એ સમયે પણ જોયું હતું કે આપણે ત્યાં ઠાકોરજીની સેવામાં ક્યારે પ્રદક્ષિણા થાય, યાદ આવે છે. તો એ પછી આપણે ત્યાં યોગ માયાએ પણ ભગવાનની પ્રદક્ષિણા કરી અને પછી જે છે એ પોતે ત્યાં દેવકીજીના ગર્ભમાંથી એ ગર્ભને જે છે લાવીને રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરી દીધો. અને એ સમયે લોકોએ, મથુરાના લોકોએ એવું વિચાર્યું કે રાક્ષસોએ દેવકીનો ગર્ભપાત કર્યો કે નષ્ટ કર્યો ગર્ભને, એટલે નિંદા કરી કંસની. બરાબર. અને એના પછી જે છે ભગવાન સ્વયં 8મા પુત્ર તરીકે દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કરે છે અને જ્યારે ભગવાન પ્રવેશ કરે છે ત્યારે બધા દેવતાઓ એટલે બ્રહ્માજી,
મહાદેવજી ઇન્દ્રાદિક દેવતાઓ જે છે એ તે ત્યાં કારાગૃહમાં આવીને ભગવાનની સ્તુતિ કરે છે, ગર્ભમાં રહેલા ભગવાનની. અને દેવકીજી અને વસુદેવજીનું સ્વરૂપ પણ એટલું બધું જે છે શોભાયુક્ત બની જાય છે, કારણ કે ગર્ભમાં ભગવાન પધાર્યા છે ને, તો એટલા માટે અત્યંત, એટલે કંસ પણ જોઈને ભયભીત થાય છે અને કંસ મનમાં સમજી જાય છે કે હો ના હો હવે મારો મારનાર આ દેવકીના ગર્ભમાં પ્રવેશી ચૂક્યો છે. પણ ભગવાનનો પ્રવેશ હોવાથી હવે એનામાં કોઈ પ્રકારની આસુરપણાની બુદ્ધિ રહેતી નથી મારવાની, પણ હવે રાત દિવસ એ ભગવાનનું ચિંતન કરતા કરતા એ પણ તન્મય રૂપ બની જાય, ભગવાનમાં તન્મય થાય છે. આટલું વર્ણન જે છે એ બીજા અધ્યાયમાં આપણે જોઈએ. બરાબર. હવે આપણે ત્રીજો અધ્યાય લઈએ કે એના પછી ત્રીજા અધ્યાયની અંદર જે 8.5 શ્લોકો જે આપણે ત્યાં જન્માષ્ટમીના દિવસે મધ્યરાત્રિમાં ભગવાનના જન્મ પહેલા કેટલી વાર બોલવામાં આવે છે? 2 વાર. બરાબર, 2 વાર બોલવામાં આવે છે ને. કેટલી વાર બોલવામાં આવે છે? 3 વખત ભાઈ. 3 વાર. હા, લાગે છે ને એમ પૂછી લો કદાચ, કારણ કે સુઈ ના ગયા હોય તો. આપણે ત્યાં એ 8.5 શ્લોકો જે છે 3 વખત ભગવાનના જન્મ પહેલા બોલવામાં આવે છે. એ 8.5 શ્લોકો આ ત્રીજા અધ્યાયનો ભાગ છે. એમાં ભગવાનના જન્મ સમયનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે સમયે ભગવાનનો આ જન્મનો સમય આવ્યો એટલે શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિ, એ સમય કેવો છે, કેવો સમય હતો, તો એ સમયનું જે વર્ણન કર્યું 8.5 શ્લોકોમાં. અને એના પછી 2 શ્લોકોની અંદર ભગવાન જ્યારે પ્રગટ થયા તો 12 વિશેષણો સુખદેવજીએ વાપરેલા કે આ 12 વિશેષ આવા ભગવાન પ્રગટ થયા, આવા વસુદેવજી આવા ભગવાનના દર્શન કર્યા. તો તમ અદ્ભુત બાલકમ અંબુજે ક્ષણમ કરીને જે આપણે 12 શ્લોકો એ 12 વિશેષણોનું પણ આપણે ચિંતન કરેલું. બરાબર, કે આવા ભગવાન જે છે એના દર્શન વસુદેવજીએ કર્યા, તો એનું વર્ણન આવેલું. એના પછી વસુદેવજીએ સ્તુતિ કરી ભગવાનની, એ આપણે ચિંતન કરેલું. અને એના પછી દેવકીજીએ સ્તુતિ કરી, એનું આપણે ચિંતન કરેલું. અને એના પછી 14 શ્લોકોમાં ભગવાન જે બોલ્યા, એટલે ભગવાને જે 3 જન્મો બતાવ્યા વસુદેવ અને દેવકીજીના, કે પ્રથમ જન્મમાં કૃષ્ણની ગર્ભ રૂપે હું જે છે મારું જન્મ થયેલો, બીજા અવતારમાં વામન રૂપે, ને હવે આ ત્રીજો અવતાર. તો એ રીતે 3 જન્મ વસુદેવ દેવકીજીના બતાયા અને પોતાના પણ બતાયા. અને કીધું કે તમે મારી આ રીતે તપ કરેલું એટલે હું તમારા પુત્ર રૂપે આ 3 જન્મથી જે છે એ હું પુત્ર રૂપે આપને ત્યાં જ હું પ્રગટ થઉં છું. બરાબર, તો એ રીતે વર્ણન કર્યું. અને એના પછી ભગવાનની ઈચ્છાથી જે છે એ જે ભગવાન પોતે પ્રાકૃત બાળક બની ગયા, મતલબ જે સામાન્ય બાળક કહેવાય એવું પ્રાકૃત બાળકનું રૂપ ધારણ કર્યું. એટલે વસુદેવજીએ ભગવાનની ઈચ્છાથી એક સુંદર પાત્રની અંદર ભગવાનને પધરાયા. અને જ્યારે ભગવાનને ગોકુલ પધરાવા માટેની તૈયારીઓ કરી, એ જ સમયે આપણે જોયેલું કે યશોદાજીને ત્યાં પણ ભગવાન જે છે ધર્મી રૂપે પ્રગટ થયા. બરાબર, એ આપણે ચિંતન કર્યું. અને ત્યાં પછી માયા પણ જે છે એ માયાનો પણ જન્મ થયો. બરાબર, તરત જ, તુરંત જ. એટલે ભગવાન અને માયા યશોદાજીને ત્યાં સાથે પ્રગટ થયા. પણ એ જે ત્યાં પ્રગટ થયા છે યશોદાજીને ત્યાં, એ ધર્મી સ્વરૂપે વાસુદેવ વ્યુને સાથે પ્રગટ થયા છે. એ આપણે બધું ચિંતન કરી ચૂક્યા છીએ. હજુ પણ આગળ હરિરાયજીના ગ્રંથો લઈશું, એમાં વિસ્તારથી કરવાનું છે. બરાબર, એનું પણ આપણે જોયેલું. અને પછી અહીંયા જ્યારે વસુદેવજીએ ભગવાનને પધરાવા માટેની તૈયારી કરી એટલે બધા બંધનો આપોઆપ છૂટી ગયા. દ્વારપાળો જે છે એ નિંદ્રાધીન થઈ ગયા અને બધા દરવાજાઓ આપોઆપ ખુલી ગયા. અને વસુદેવજી જે છે ભગવાનને લઈને યમુનાજીને પાર કરીને ગોકુલમાં નંદ બાવાને ત્યાં પણ બધા અચેત થઈ ગયેલા. એટલે ત્યાં પણ યશોદાજીને ત્યાં આ ભગવાનને પધરાવીને એ કન્યાને લઈને પાછા આવ્યા. અને જેવા પાછા આયા એટલે માયાનું રૂપ ત્યાં રૂપ બતાવ્યું કે બધી બેડીઓ પાછી આપોઆપ બંધાઈ ગઈ. અને ફરી પાછા બધા જે છે એ જેમ બધા દ્વાર બંધ થઈ ચૂકેલા એ રીતે થઈ ગયા. તો આટલું વર્ણન આપણે ત્રીજા અધ્યાયમાં જોઈએ.
બરાબર. અને ચોથા અધ્યાયમાં આપણે જેમ આજે ચિંતન કર્યું કે માયાનું કાર્ય, અને પછી જેમ કંસને ખબર પડી એટલે કંસે મારવાનો યત્ન કર્યો, અને પછી જે આપણે આજે જોયું કે પછી કંસે પોતાના મંત્રીઓની સલાહ લીધી અને 10 દિવસ ઉપરના જેટલા પણ બાળકો હોય, જે બ્રાહ્મણો હોય, ગાયો હોય, ને એ બધાને મારવાનું પોતાના મંત્રીઓને આજ્ઞા આપી. તો આટલું જે છે એ 4 અધ્યાયમાં આ જન્મ પ્રકરણના 4 અધ્યાયોમાં આપણે ચિંતન કર્યું. બરાબર. તો આ જે છે અહીંયા આપણે જે વિરામ થયું. બરાબર. 4 અધ્યાય. હવે આપણે જ્યારે હોળી પછી કે જ્યારે આપણે દ્વિતીય પાઠ પછી મળીશું ત્યારે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાંથી જે છે એક એક નામો જોઈશું કે મહાપ્રભુજી આ 4 અધ્યાયમાંથી કયા કયા નામો પ્રગટ કર્યા છે. બરાબર. તો હવે અહીંયા 4 અધ્યાયમાં કોઈને કઈ પ્રશ્ન હોય, ચર્ચા હોય? હા, બોલો ભારતીબેન. ના, જય ભાઈ, જય શ્રી કૃષ્ણ. મારે તમારા ગ્રુપથી જોડાવું છે, તો કઈ રીતે જોડાય?